નમસ્કાર મિત્રો, આ મારી પાછળ તસવીર છે માં ગાયની અને ગાય માતાના નામથી અહીંયા વર્ષોથી સેવા થઈ રહી છે। જે પ્રકારના દ્રશ્યો જન્માષ્ટમી બાદ સર્જાયા અને ઓગળની ધરા ચોધાર આંસુએ રડી, જે પ્રકારના દ્રશ્યો જન્માષ્ટમી બાદ સર્જાયા, આ ઓગળની જે ધરા ચોધાર આંસુએ રડી, જે પ્રકારે આ દ્રશ્યો અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું એ દિયોદર તાલુકાના ભેસાણા ગામના છે। અહીંયા જે સમાધિના દ્રશ્યો જોઈ રહ્યા છો એ માતા રમાબાની સમાધિ છે, જેઓ જન્માષ્ટમીના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને પોતાના દેહ ત્યાગ બાદ પોતાના પ્રેમ સાથે સંકળાયેલા, પોતાની લાગણીઓ સાથે સંકળાયેલા વિરહની વેદનામાં જ્યારે કપિરાજે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો અને ત્યારબાદ 11 દિવસ સુધી અન્ન જળ ત્યાગ કર્યા બાદ ગઈકાલે શનિવારે પોતાનો દેહ છોડ્યો છે અને એ દેહ છોડ્યો છે એ માતા રમાબાના વિરહની વેદનામાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે। આ ભૂમિ, આ ધરતી, આ ઓગળની ધરા કાયમ માટે ઇતિહાસ બની રહેશે, કાયમ યાદ કરશે। જે રીતે તમને કહ્યું તે રીતે ગુજરાતમાં એક સમાધિ જેસલ તોરલની હતી અને બીજી સમાધિનો ઇતિહાસ લખાશે અહીંયા ભેસાણા ગામે। એટલે ભેસાણા ગામના લોકોનો પણ આ એક ઇતિહાસ છે, એમના ગામનું ગૌરવ કહી શકાય, ઓગળ ધરાનું ગૌરવ કહી શકાય। જે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે, લોકો ઉમટી રહ્યા છે। આ કપિરાજની પણ અહીંયા સમાધિ થશે, લોકો દર્શન કરવા માટે પડાપડી કરશે, એવા અહીંયા દ્રશ્યો સર્જાવાના છે ભવિષ્યમાં, યાદ રાખજો। અને આ જ ધરતી ઉપર જ્યારથી જન્માષ્ટમીના દિવસે માતા રમાબાએ તેમનો પ્રાણ છોડ્યો અને ત્યારથી આપણને લાગવા માંડ્યું કે આ એક સતી હતા। મિત્રો, મારે કહેવું પડે છે કે હજુ પણ એક સતી અહીંયા જીવિત છે, એમને ઓળખી લેજો, એ પણ સતી છે। તમે ઓળખવામાં ભૂલ કરી છે। આ બહુ મોટો ઇતિહાસ ઓગળ ધરાનો છે, કેમ કે જન્માષ્ટમીના દિવસે એમનું દેહ અને શનિવારના દિવસે ખુદ હનુમાન અહીંયા એમને લેવા આવ્યા હતા। આ બે દિવસો તો તમે જુઓ, અને ત્યારબાદ આ વિસ્તારના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એ મેઘરાજાએ સાક્ષી પૂરી છે। આનાથી મોટો ઇતિહાસ બીજો શું હોઈ શકે? આનાથી મોટી વાત બીજી શું હોઈ શકે? ઓગળ ધરામાં જેટલા લોકો વિસ્તરાયેલા છે, જેટલા લોકો વસી રહ્યા છે, તેમના માટે ગૌરવ સમાન આ વ્યથા છે, ગૌરવ સમાન આ વાત છે। મારે કહેવું પડે છે એટલે કે માતા રમાબાને ગયા પછી આપણને ખબર પડી છે કે એક સતી હતા, ખુદ સતી સાવિત્રી, ખુદ સતી પાર્વતી હતા। એટલે જ એમને શ્રી કૃષ્ણ ઠાકર લેવા આવ્યા હતા જન્માષ્ટમીના દિવસે। ખુદ હનુમાન દાદા એમની રક્ષા કરતા હતા। એટલે આજે પણ મારે કહેવું છે કે હજુ પણ એક સતી અહીંયા જીવિત છે, તમે ઓળખી લેજો એમને। મારી સાથે રામકથાકાર બાપુ જોડાયા છે, બટુક મોરારી બાપુ જેમનું નામ છે। બાપુ, આ ઓગળ ધરાની મેં જેમ કહ્યું એમ એક છે જેસલ તોરલની સમાધિ અને બીજી સમાધિ અહીંયા હશે કપિરાજ અને માતા રમાબાની। શું કહેવું છે તમારું? તો આ એક ભેસાણાની ધરતી ઉપર અને આપણી ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિમાં એક અદ્ભુત આ એક ઇતિહાસ આપણે આ ધરતી ઉપર બની ગયો કે આ ઇતિહાસ કેવલ ભેસાણા નહીં પણ ભારત વર્ષની ધરતીને 4 ચાંદ લગાવ્યા છે। કારણ કે આપે જેમ કહ્યું કે તોરલ જ્યારે રૂપાદે માલદેને મળીને આવ્યા અને જેસલજીએ સમાધિ લઈ લીધી અને 11 દિવસ સતી તોરલે ત્યાં આરાધના કરી હતી, ત્યારે 11મા દિવસે 2 હાથ જેસલે બહાર કાઢ્યા હતા। એવો જ આ ઇતિહાસ અહીં બન્યો છે કે 11 દિવસ સુધી પૂજ્ય સંત શ્રી રમાબેનજી એમણે સમાધિ લીધા પછી આ કપિરાજની એવી સેવા એમણે કરેલી, તો એ કપિરાજે એ દિવસથી અન્ન પ્રાણીનો ત્યાગ કરી અને 11મા દિવસે પોતે પોતાના પ્રાણ નછાવર કર્યો છે। અને આપ અત્યારે જોઈ શકો છો કે કોઈ મહાન સંત હોય એવું દ્રશ્ય આ કપિરાજનું લાગી રહ્યું છે। એટલે આત્મા ગમે ત્યાં હોય, ગમે તે ખોળિયામાં હોય, પણ આત્મા હંમેશા અમર છે અને આત્માની શક્તિ અપાર છે। આ બંનેની શક્તિથી આ ધરતી ઉપર અનંત મેળા લાગશે અને દેશ વિદેશના માણસો આ કહાનીને, આ ઇતિહાસને જોવા માટે તડપર કરશે અને અહીં મેળા લાગશે
અને આ ધરતીને 4 ચાંદ લાગી ગયા સાહેબ. મારે તો ધન્ય ધરા ઉપર એક વાત એ કરવી છે કે હું પહેલા તો ઠાકોર સમાજમાં જન્મ લેનાર એક ઓલિયો પીર જે સદારામ બાપા થઈ ગયા, અને આ એ જ ઠાકોર સમાજમાં આ બે દીકરીઓ થઈ ગઈ, જે સતીઓ થઈ ગઈ કળિયુગમાં, ઘોર કળિયુગમાં. આ ઘોર કળિયુગમાં કહી શકાય કે માણસ પોતાની માણસાઈ ગુમાવી ચૂક્યો છે, પરંતુ આ બે બહેનોએ એવી તો તપસ્યા કરી કે ઠાકોર સમાજના નામે પણ એક ઇતિહાસ બની ગયો. ઠાકોર સમાજની બે દીકરીઓ પોતાનો સંસાર ત્યાગ કર્યો અને માત્ર પશુ પંખીઓ અને પ્રાણીઓ માટે જીવવાનું નક્કી કર્યું. જુઓ તો ખરી આ વગર ધરાનો ઇતિહાસ. વર્ષો સુધી લોકો યાદ કરે એવા કામ કરી ગયા રમાબા, અને વર્ષો સુધી, સદીઓ સુધી લોકો યાદ કરે એવો પ્રેમ કરી ગયા આ કપિરાજ. આ પ્રેમ કહાની પણ એક અલગ છે. પ્રાણીઓ, પશુ પ્રાણીઓ સાથે પ્રેમનો લગાવ, લાગણી એના બંધનમાં જોડાવું, આ એક ઐતિહાસિક ક્ષણ હતી રમાબા માટે. અને હમણાં એક વિડીયો વાયરલ થયો હશે 2 દિવસ પહેલા, ગઈકાલે જ થયો છે, જ્યારે કપિરાજનું દેહાંત થયું. રમાબા આ કપિરાજને કેવા લાડ લડાવે છે. જે રીતે આપણે આપણા દીકરા દીકરીને નવરાયા પછી પાવડર લગાવતા હોઈએ છીએ, મેકઅપ કરતા હોઈએ છીએ, તૈયાર કરતા હોઈએ છીએ, એવો વિડીયો, જે ચોધાર આંસુએ આપણે રડાવી જાય એવો વિડીયો. તમે વિચાર તો કરો મિત્રો, આ કેવો અદ્ભુત પ્રેમ હશે આ કળિયુગમાં, એક પ્રાણી સાથે મનુષ્યનો. આપણે ગમે તેટલું કલ્પાત કરીએ ને તો આ જીવ ક્યારેય પાછા આવવાના નથી, પરંતુ એમની સમાધિ ઉપર ક્યારેક ક્યારેક માથું ટેકવા આવતા રહેજો, તમારું જીવન ધન્ય બની જશે. મારી સાથે બીજા અનેક લોકો જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? અર્જણભાઈ, કયું ગામ? ભેસાણા. ભેસાણા. અર્જણભાઈ, તમારા ગામમાં એક અલગ ઇતિહાસ બન્યો છે. પરમાત્માની કૃપા પોતે હતા, જાતે જાતે સાક્ષાત. અને આ ભાઈ 2 દિવસ મોર બંધ કરીને છે કપિરાજે, 2 દિવસ મોરે. છતાં અમે, મારી ભત્રીજી થતી હતી, છતાં મને ખબર ના પડી. પોતે જાતે અમે રોજ મળવા આવતા, પણ તો અમને ખબર નહીં પડી. બિલકુલ રડવું તો બધાને આવે છે, પણ આ ક્ષણ નથી રડવાની. અને તમે કીધું ને એમ મારે બીજા લોકોને કેવું છે કે આપણે, તમને પણ ખબર ના પડી ને, હવે જાગી જાજો. અહીંયા હજુ પણ એક સતી જીવિત છે અને તમે ઓળખી લેજો. મારે આ વારંવાર એટલે કહેવું પડે છે કે એક સતીના દેહાંત બાદ જો આપણને આટલું બધું લાગતું હોય કે ખરેખર આ વગરની ધરામાં એક ઇતિહાસ બની ગયો છે, તો હજુ એક સતી અહીંયા જીવિત છે, એને તમે ઓળખી લેજો. બા, શું નામ છે તમારું? મારું નામ લખમણ. લક્ષ્મણબા, કયું ગામ? ભેસાણા. તો તમારા ગામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો. શું કેવું છે તમારું? અમે એમ કહેતા આ ભાઈ તો સતીશ ભગવાન ના હોય, એમ આવી પરી જ ના હોય, એમ આ તો પરી કહેવાય. મનસા દાંતી પરી છે ભાઈ, જે કરે સાક્ષાત પરી અહીંયા ઉતર્યા હતા. જોયું તમે? સાક્ષાત પરી અહીંયા. અને આ ખરેખર મનુષ્ય આવું કરી જ ના શકે, આ તો ભગવાનના મૂકેલા હતા. આ કપિરાજનું ગઈકાલે સાંજે દેહાંત થયું, અને ત્યારબાદના જે સોશિયલ મીડિયામાં વિડીયો ફૂટેજ જે ફરતા થયા છે, લોકોમાં કંઈક અલગ કરુણતા છે. સતત 11 દિવસ સુધી અન્ન જળને ત્યાગ કરવો. મારા સાથી મિત્રને કહીશ કે માતાની તસવીર બતાવે, આ તસવીર સામે રડી રહ્યા, 11 દિવસ સુધી રડ્યા અને અન્ન અને જળનો ત્યાગ કર્યો. અને આખરે કપિરાજે 11 દિવસમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દીધો. અને એ પણ એમના માટે કે જેમણે પશુ પંખીઓ અને પશુઓ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દીધું. આ ઐતિહાસિક ઘડીમાં સાક્ષી બનવા માટેની જ્યારે વાત આવે છે, ત્યારે બાજુમાં એ તમામ તસવીરો બતાવવાની કોશિશ કરજો મિત્ર, કે એ જ પશુ પક્ષીઓ સાથે અને પંખીઓ સાથેનો પ્રેમ હતો. સતત 2 દિવસ પહેલા પણ હું અહીંથી લાઈવ થયો હતો. 5 લાખ લોકો સુધી આ સમાચાર પહોંચાડ્યા છે મેં. અને આજે પણ મારે એટલે અહીંથી બોલવું છે કે મારે વધુમાં વધુ લોકો ગુજરાત સુધી, દેશ સુધી આ સમાચાર પહોંચે કે અહીંયા પણ એક ઇતિહાસ બન્યો છે. ઓગણની ધરામાં પણ એક એવી સમાધિ, જે આપણે જેસલ તોરલની સમાધિને યાદ કરીએ છીએ, એવી સમાધિઓ અહીંયા થવા જઈ રહી છે. ત્યારે મારે લોકોને કહેવું છે કે અહીંયા આવીને માથું ટેકાવજો, તમારું જીવન ધન્ય થઈ જશે. અને આ એ જ તસવીરો તમને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું કે માતા રમાબાનો પશુઓ સાથે, પ્રાણીઓ સાથે, પક્ષીઓ સાથે કેવો પ્રેમ હતો. જે પ્રેમ આપણે પોતાના પરિવારના દીકરા દીકરીઓ માટે હોય છે. તમે વિચાર તો કરો આ વગર ધરાની
સતી સાવિત્રીનો વિચાર તો કરો તમે, સાક્ષાત દેવી સમાન. અને એ કપિરાજની વાત કરું છું કે રમાબાના દેહાંત પહેલા 2 દિવસ પહેલા અનાજ છોડ્યું હતું, એટલે હું 11 દિવસ કહું છું, આમ તો 9 દિવસ થયા છે. રમાબાના દેહાંત પહેલા 2 દિવસ પહેલા, એટલે એમને ખબર પડી ગઈ હતી. ક્યારે ખબર પડે છે? એ સાક્ષાત હનુમાન હતા ત્યારે ખબર પડી છે. એટલે યાદ રાખવું જોઈએ આપણે આ વિસ્તારનું. અને ફરી વાર કહું છું કે આજે પણ આ ધરા ઉપર એક સતી જીવિત છે, એને તમે ઓળખી લેજો. નમસ્કાર.